નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર જિલ્લાના નારી ગામથી દેવી પૂજક સમાજના લોકો તેમના દીકરાની જાન લઈને ગોબા ગામ જઈ રહ્યા હતા, જેમાં રસ્તામાં શિહોર તાલુકાના રામધરી ગામ પાસે આવેલા બજુરના પાટીએ બસમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂતી હતી. શિહોર તાલુકાના નગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતા ધર્મેન્દ્રભાઈ ચાવડા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં કરવામાં આવી હતી. જાનમાં જઈ રહેલા લોકોના તમામ રૂપિયા પૈસા ઘરાણા બળીને ખાખ થઈ ગયા હતા. લોકો તાત્કાલિક પોતાનો જીવ બચાવીને નીચે ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ કોઈને જાનહાનિ નહીં. ડ્રાઈવર કંડક્ટર પણ પોતાનો જીવ બચાવીને ફરાર થઈ ગયા હતા. રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. બોલો તો 2 મિનિટ. ધર્મેન્દ્રભાઈ ચાવડા ફાયર બ્રિગેડમાં તાત્કાલિક આવી ગયા તમે? હા ભાઈ, તાત્કાલિક આવી ગયા હતા, બરોબર. બોલો. ગાડી જાન લઈને ગોબા જતા હતા, અચાનક રસ્તામાં આગ લાગી ગઈ તો ડ્રાઈવર કંડક્ટર ઉતરી ગયા ભાગી. અમને કોઈને કહેવા નથી રહ્યા. અમે બાળ બચ્ચા લઈને મારી જીવ બચાવી ગયા. સામાન બધો હળગી ગયો છે. રૂપિયા ઘરાણા બધો સામાન હળગી ગયો. સંપલે અમારા પડ્યા રહ્યા. સંપલે ઉગાડા પડ્યા. ભાઈ જો આ નારી ગામથી જાન આવતી હતી અને ગોબા જતી હતી અને કેવું પાટિયું છે બજોર ને રામધરી વચ્ચે પાટિયા પાસે આ ઘટના બની જ આવી અને અમને કોઈ જાતની સારવાર સુવિધા નથી મળી અને અમારે ઘણા પૈસા પાટી અને પ્લસ ઘણું બધું અમારું વસ્તુ હતું અંદર અને હળગી અમારા છોકરા બસાવવા રહ્યા અને અમારા છોકરા બસાવવા રહ્યા બધું હળગી ઘરાણા હતા એ વહી ગયું બધું બાળ બળે ભસમ થઈ ગયું. પૈસા હળગી અને અંદર મંગલસૂત્ર હતું અને અમારે લગ્ન કરવા જવાનું. આપો આવી રીતે ન હોય. આવો સરકાર શરીર અમારી એક અરજ છે, એક વિનંતી છે કે બેન આપો. આવો બને ન બને ફરી જાય. અને હજે હું તો માલિક નથી આવ્યા. કોઈ બસના ભાગી ગયા છે. ડ્રાઈવર નથી ઉભો રહ્યો. ભાગો આ તો બસ હળગી. છોકરા બોકરા બધું લઈને ભાગે કેમ ઉતરે કેમ મોઢિયા એમાં ક્યાં લુગડા લેવા રે, ક્યાં પૈસા લેવા રે. આગળ સોનગઢ ની આગળ પેલા બે ઓલા આવ્યા હતા ભરાઈ ક્યાં બોલે માણસો મીડિયમ જવા જવાનું છે આપણે. ફોન આવવા મળ્યા નો નથી આવ્યો વિડીયો ભાઈ. અહીંયા ઉપર જા તું એટલે હામ આવી જાય ત્યારે આવી જાય. હા તો આવશે હમણાં પછી હોલ ગુજરાતમાં દેખાય છે. હાલો મારો ઉતર લે થોડો. કોઈ સંપલાઈ લેવા ઉભા ને સંપલાઈ નો